સુરત શહેરના એસઓજી દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં ચાલતી આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ દ્વારા આરોપીઓ નકલી બેંક એકાઉન્ટમાં નાણાં મેળવતા હતા। પોલીસે સ્થળ પર દરોડા પાડી 8 આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ નામની ઓફિસમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં ઓનલાઈન પરફ્યુમ વેચાણના નામે ગ્રાહકોને પેકેજ તરીકે પોર્ન વિડીયો વેચવામાં આવતા હતા। લોકો પાસેથી પૈસા નકલી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા। આ સાથે અન્ય એક ઓફિસ ફોર પિરેટ્સ વેન્ચર્સ LLPમાંથી પણ આવું જ ગેરકાયદેસર કાર્ય થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઇરફાન અંસારી, વિનેશ પટેલ, પૂંજન પટેલ, મયુર પરમાર, જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા હર્ષ ઉર્ફે કાનો પટેલ અને મિલન ગોંડલિયા શામેલ છે। આરોપીઓ વિવિધ વિસ્તારમાં રહેતા હતા અને તેઓએ એક સંગઠિત પદ્ધતિથી આ ગતિવિધિ ચલાવી હતી। પોલીસે મોબાઈલ ફોન 46, લેપટોપ 7, રોકડ રકમ, ચેકબુક અને ડેબિટ કાર્ડ મળી કુલ ₹11,90,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। એસઓજી સુરતની આ કાર્યવાહી શહેરમાં ચાલતી ગેરકાયદેસર અનૈતિક પ્રવૃત્તિઓ સામે કરાયેલ કડક પગલું ગણાય છે। આ કેસમાંથી રાજ્યમાં અન્ય જગ્યાએ પણ આવી ગતિવિધિ ચાલી રહી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયોનું વેચાણ કરી રહ્યા છે। તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર TM પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। તે લોકોનું એક પેજ ચાલે છે TM પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો અને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા। ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા। એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું અને 1 વર્ષનું 4,999નું પેકેજની જાહેરાત આપતા હતા। ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માગતો તો 699 આવી જાય। ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા। સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે।